ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं सागरजातं सहगण रघुनाथं तं सजीवं साद्वैतं साधुतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निधि नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो बधाનું સ્વાગત છે આ મરોલી પ્રીચિંગ સેન્ટર દ્વારા સાપ્તાહિક કાર્યોમાં। ને આજનો આજે શ્લોક છે જે બહુ વિશેષ છે। આ શરૂઆતના જે 5 શ્લોક છે 11, 12, 13, 14 અને 15 આ બધાને મોડે હોવા જોઈએ। એમ ભક્તોએ પ્રયાસ કરવો જોઈએ કે આ બધા શ્લોક આપણે યાદ કરી લઈએ। આ બહુ મુખ્ય શ્લોક છે સિદ્ધાંત સમજવા માટે પણ અને પ્રચાર માટે પણ, પ્રચાર કાર્યો માટે પણ આ 5 શ્લોક બહુ મુખ્ય છે। ઠીક છે, તો અર્જુને હવે ત્યાં શરણાગતિ લઈ લીધી। ભગવાને એમના ગુરુપદ સ્વીકાર્યું અને આપણે આનાથી પહેલાના શ્લોકમાં જોયું હતું તેમ કે ત્યાં ઠપકો આપીને અર્જુનને કીધું કે આ તું અશોચ્યાનામ અશોચસ્તમ, કે જે નથી વિચારવું તે તું વિચારી રહ્યો છે। પ્રજ્ઞા વાદાંશ ભાષતે ગતાસુ ન ગતાસુ ચ નાનું શોચંતી પંડિતા। જે વિદ્વાન છે તે આવી બધી વસ્તુનો વિચાર કરશે નહીં, આ બધી વસ્તુ માટે વિચાર કરતો નથી, આના માટે શોક કરતો નથી, પરંતુ પોતાને વિદ્વાન બતાવીને પોતાને વિદ્વાન સમજે છે પરંતુ વિદ્વાન નથી। ઇનડાયરેક્ટલી ભગવાને ત્યાં એને ઠપકો આપ્યો ને તરત જ ભગવાન આ શ્લોક લાવ્યા। આ શ્લોકની વિશેષતા છે। ભગવાન અહીંયા શું કહી રહ્યા છે? ન ત્વે અહમ જાતુ નાસમ, કે એવું કોઈક વખત પણ નહીં હતું કે હું નહીં રહ્યો, કે હું નહીં હતો એમ। તો આ કેટલું મોટું સ્ટેટમેન્ટ છે ભગવાનનું। ભગવાન એમ કહે છે કે એવું કોઈ સમય છે જ નથી કે હું નથી। ને આપણે હિસ્ટોરિકલ જોવા જઈએ તો આજના 5000 વર્ષ પહેલા તો ભગવાન કૃષ્ણ ધરાધામથી જતા રહ્યા નહીં? ટીવીમાં યુટ્યુબમાં પણ આવે છે, જો વિડીયો ભગવાન આવી રીતે શરીર છોડીને જતા રહ્યા આવી રીતે કહીને નહીં, અલગ અલગ વિડીયો બનાવે છે। ને આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે સામાન્ય જનતામાં જે ઇન્ફોર્મેશન છે કેવું છે કે એ રીતે કૃષ્ણ હતા અને 5000 વર્ષ પહેલા જતા રહ્યા। પણ કૃષ્ણ એમ કહે છે અહીંયા આ શ્લોકમાં કે કોઈ સમય હતો જ નહીં કે જ્યારે હું ન રહ્યો હોઉં। ભગવાન અત્યારે પણ છે નહીં એમના મૂળ રૂપમાં। તો પહેલા લાઈનમાં ઘણા બધા જે સિદ્ધાંત છે, સિદ્ધાંત નહીં, સિદ્ધાંત અને વાદ બેમાં ફરક છે। સિદ્ધાંત એટલે જે સિદ્ધ થઈ ચૂક્યું છે એમ, એનો અંત, એને સિદ્ધાંત કહે કે આ સિદ્ધ થઈ ગયું। ધારો કે ડિબેટ ચાલે કે આ શું છે, તો કે કોઈ કીધું કે આ જાંજ છે, તો કોઈ કીધું આ વાંસળી છે, ને કોઈ કહે છે કે આ છે। તો આ રીતે લોકો પોતપોતાનું ઓપિનિયન આપી શકે છે કે આ છે કે આ છે કે આ છે, પણ જ્યારે એને બધા દ્રષ્ટિકોણથી જ્યારે સ્થાપિત થશે, એ પ્રૂફ થશે કે યસ આ કરતાલ છે, તો એ સિદ્ધાંત છે। ખ્યાલ આવે છે? એકદમ અલ્ટિમેટ નિષ્કર્ષ કે જે બધી બાજુઓથી જોઈને હવે પરફેક્ટ એને કરી દેવામાં આવ્યું કે આ જ છે એમ। એનું સિદ્ધ એનું અન્વેષણ કરીને ત્યાં પહોંચી ચૂક્યા છે, અલગ અલગ તરીકેથી એને જોઈ લીધું
ને એ લોકોએ જોયું કે હા આ નહીં આ વસ્તુ છે, આટલા બધાનો આ મત છે, પણ વાસ્તવિકતા આ છે. ખ્યાલ આવે? જે વાસ્તવિક છે, જે સિદ્ધ થઈ ચૂક્યું છે કે આ વાસ્તવિક છે, એને સિદ્ધાંત કહેવામાં આવે. જે સિદ્ધ થઈ ચૂક્યું છે, હજુ જે સિદ્ધ નથી થયું પણ ઘણા લોકોને એવું માનવું છે, એ વાદમાં આવે. એમ વાદ એટલે એક પ્રકારનો માનવું. એમ ખ્યાલ આવે છે? એને વાદ કહેવાય કે ઘણા બધા લોકો આવું માને છે, હજુ એ સિદ્ધ નથી થયું. તે રીતે અલગ અલગ વાદ છે. નિર્વિશેષવાદ, માયાવાદ, અનિશ્વરવાદ, બહુશ્વરવાદ, એકેશ્વરવાદ, પછી શૂન્યવાદ. આ રીતે ઘણા બધા વાદ છે. વાદ એટલે એક એવો સમૂહ કે જે લોકો આવું માને છે પણ હજુ એ સિદ્ધ નથી કરી ચૂક્યા. એમ ખ્યાલ આવે છે? જ્યાં સુધી એને સિદ્ધ નહીં થાય ત્યાં સુધી એને સિદ્ધાંત નહીં કહેવાય, એ વાદ છે. પણ એ વાદ વાળાનું કંઈક પોતાનું સિદ્ધાંત એ લોકો પોતે માને છે કે આ એ લોકોનું સિદ્ધાંત છે. એમ તો એ દ્રષ્ટિકોણમાં સિદ્ધાંત કહેવાય. પણ એમ જયારે આપણે વાત કરશું જનરલ એની ડેફિનેશનમાં, તો સિદ્ધાંત એટલે જે સિદ્ધ થઈ ચૂક્યું છે. ખ્યાલ આવે છે? તો ભગવાન એ કાપી રહ્યા છે. નત્વેતા નત્તુ એવ અહમ જાતુ નાસમ. કે એવું ક્યારે નહીં હતું કે હું નહીં રહ્યો, કે તું નહીં રહ્યો, કે આ બધા રાજાઓ નહીં રહ્યા હોય છે જનાધિપા, કે આ જે અહીંયાના બધા રાજાઓ જે યુદ્ધમાં આવ્યા છે એ બધા નહીં રહ્યા હોય. એમ તો ભગવાન ના કહીને આપણે નહીં કોઈક વસ્તુને ના કરીને બતાવીએ. એમ તો આ ના એટલે એક બીજી લેંગ્વેજમાં બતાવી રહ્યા છે. એનો મતલબ શું છે કે ભગવાન પણ હંમેશા છે અને જીવાત્મા પણ હંમેશા છે. ન તું એવમ જાતુ નાસમ ન તે નેમે જનાધિપા. તો આપણે બધા હંમેશા છીએ. ખ્યાલ આવે છે? ભગવાન કૃષ્ણ હંમેશા છે, અર્જુન હંમેશા માટે છે, અને રાજાઓ જે ત્યાં યુદ્ધ ભૂમિમાં એકત્રિત છે બધા સ્થાયી રૂપથી હંમેશા માટે છે. તો ભગવાન એ શરીરની નથી વાત કરી રહ્યા કે આ શરીર હંમેશા માટે રહેશે. ખ્યાલ આવે છે? ભગવાન એક બીજું કોન્સેપ્ટ લાવી રહ્યા છે જે આગળ હવે ડિસ્કસ કરશે, આત્માનો. કારણ કે જો ભગવાન એ શરીર વિશે જો વાત કરી રહ્યા હોય તો પછી અંતિ પહેલે જે પેલો ઠપકો આપ્યો ભગવાનને, એ વાત ખોટી પડી જાય ને. અત્યારે એક શ્લોક પહેલે તો ભગવાને કીધું કે અશોચાનમ અશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુ ચ. કે જે નથી વિચારો એવું વિચારે, એવું તું વિચારી રહ્યો છે તો નાનું સોચન પંડિત. જે પંડિત છે તે આવું નહીં વિચારે. પ્રભુપાદાના પરપોટમાં આવી રીતે લખી રહ્યા છે કે ભગવાન અત્યારે જ શરીરની વાતને કાપી. એમ જે શરીરથી જે વિચારે છે એને અત્યારે જ મૂઢા કીધું, એમ મૂર્ખ છે, એ પંડિત નથી, વિદ્વાન નથી. એમ તો પાછું કેમ શરીરની વાત કરશે? તો ભગવાન અહીંયા શરીરની નથી વાત કરી રહ્યા. શરીર બદલાશે, આગળના શ્લોકમાં બતાવશે ભગવાન તરત જ કે શરીર બદલાય છે, પણ જે શરીરનો જે માલિક છે શરીરી, એ હંમેશા માટે હોય છે. ખ્યાલ આવે છે? શરીર અને શરીરી. તો શરીર બદલાશે પણ જે શરીરનો જે માલિક છે, જે આત્મા, એ હંમેશા માટે હોય છે. તો ભગવાન કૃષ્ણ પોતે હંમેશા માટે છે અને એમનાથી વિભિન્ન અંશ આપણે જીવાત્મા, આપણે પણ સ્થાયી રૂપથી હંમેશા માટે છે. નહીં તો ભગવાન કેમ આ વસ્તુ બતાવી રહ્યા છે તરત જ? કેમ કે આ સંસારમાં પહેલેથી જ ઘણા બધા વિચારધારણાઓ ચાલે છે, ઘણા બધા વાદ ચાલે છે. અને એમાં સૌથી મોટો જે વાદ છે, જે વધારે વિસ્તારે રહેલું છે, એ છે માયાવાદ. માયાવાદ એટલે આપણે સામાન્ય ત્યાં શું સમજીએ કે પૈસામાં ફસાઈ જવું એ માયા છે, એને માયાવાદ કહેવાય. સ્ત્રીમાં ફસાઈ જવું એ માયાવાદ છે. નહીં ઘરમાં, નોકરી કામ ધંધામાં આપણે માનીએ એ માયાવાદ છે. ને સામાન્ય ત્યાં લોકો એવું માને છે. અમે જયારે પુસ્તક વિતરણ કરીએ છીએ તમને અનુભવ છે આવી રીતે પેલો કે અમે તો માયાવાદી છીએ. તો પોતાને માયાવાદી કયા સેન્સમાં કહી રહ્યો છે? એક આ લૌકિક સ્તર પર કે આ બધી વસ્તુમાં અમે ફસાયા છીએ એટલે અમે માયાવાદી છીએ, એવી રીતે એ લોકો કહે છે. પણ એકચ્યુઅલી એ માયાવાદી નથી, એ માયાવાદ નથી, એને ભૌતિકતાવાદી કહેવાય. ને જે આ પોતાના
ઇન્દ્રિયો માટે આવી રીતે કાર્યો કરીને એને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ ભૌતિકતાવાદી છે, એ માયાવાદી નથી. ડિફરન્સ છે, માયાવાદી અલગ છે. તો પછી માયાવાદી કોને કહેવાય? કેવી રીતે આપણને ખબર પડશે એ માયાવાદી છે કે નહીં? તો એ લોકોથી વાતચીત કરશું તો એ લોકો બતાવશે. એ લોકોનું શું છે વાદ? આત્મા ही પરમાત્મા है. આ એ લોકોનો વાત છે. આ એ લોકોનું શું કહેશું આપણે ઓળખવા માટે આ એ લોકોનો એક નારો છે એમ કે આત્મા એ જ પરમાત્મા છે. તો ઇમિડિયેટલી આપણે સમજી જઈએ કે આ માયાવાદી છે. ખ્યાલ આવે છે? આને ઓળખવા માટે એક વસ્તુ છે જેમ કે આત્મા ही પરમાત્મા है, કે આત્મા અને પરમાત્મા બે એક વસ્તુ છે. તો પહેલા મેં લોકોનું વાદ શું છે બતાવું, પછી આપણે એનું ખંડન કરીએ. પછી બીજું એ લોકોનું સૂત્ર છે, જે 5 મુખ્ય એ લોકોના સૂત્ર છે. બીજું છે તત્વમસી. તત્વમસી કે તું એ જ છે. શાસ્ત્રોથી એ લોકો કોડ કરે છે. જો બીજા બધા જે છે, જે રીતે ચૈતન્ય ચૈતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી બતાવે છે કે વેદના માન્યા બોધ હોય તો નાસ્તિક. કે જે આ બુદ્ધિઝમ છે એ લોકો વેદને નહીં માને, તે લોકો નાસ્તિક છે. પણ વેદ આશ્રય નાસ્તિક કહેવાય, બોધ એકે અતિક. જે વેદને આધારિત પોતાનો નાસ્તિકવાદ ફેલાવે છે, વેદનો સંદર્ભ લે છે, શાસ્ત્રનો સંદર્ભ આપે છે, શાસ્ત્રમાંથી બધી વસ્તુ લાવે છે, પણ નાસ્તિકતાવાદ ફેલાવે છે. તે પેલા બૌદ્ધિઝમ કરતા પણ વધારે બદમાશ છે. ખ્યાલ આવે છે? એ છે આ માયાવાદી. આ લોકો શાસ્ત્રોને કોડ કરે છે. એ લોકો કહેશે તત્વમસી, તો એ સૂત્રમાંથી આપશે, વેદાંત સૂત્રનું સૂત્ર લઈને આપશે. એમ પોતાના ઘરમાંથી નથી આપતા, પણ એનું મિનિંગ એ લોકો ચેન્જ કરી દે છે. એમ તો બીજું એક તો છે આત્મા ही પરમાત્મા, બીજું છે તત્વમસી, પછી ત્રીજું છે શિવોહમ. શિવોહમ એમ કરીને લોકો જપ કરતા હોય નહીં? તમે બધા જોયું હશે. પછી ચોથું છે અયમ આત્મા બ્રહ્મ. હા, ને પાંચમું છે બ્રહ્માસ્મિ, સોહમ. આવી રીતે લોકોના બધા અલગ અલગ મહાવાક્ય છે. એને કહેવાય મહાવાક્ય. એ લોકોના શબ્દમાં આ મહાવાક્ય છે ને એ લોકો આ જ જપ કરે છે. એમ એ જ જપ કરશે એટલે સોહમ 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 ને તો લખ્યા કરશે કાગળિયામાં સોહમ સોહમ તત્વમસી તત્વમસી એવું કરીને. તો આવી રીતે એ લોકોનું આ મહાવાક્ય છે. ને એ લોકો એટલે આ તમે શબ્દ જયારે ત્યાં સાંભળો તો તમને સમજી જવાનું છે કે આ માયાવાદી છે. માયાવાદી કૃષ્ણ અપરાધી, કે આ બધા કૃષ્ણના અપરાધી છે. કેવી રીતે છે? તો એ જયારે કહે છે કે આત્મા ही પરમાત્મા है, એનો મતલબ શું થયું? કે જે જીવ છે એ જ ભગવાન છે. તો જો ભાઈ જીવ જ જો ભગવાન હોય તો પછી બે શબ્દ શા માટે છે? જો આત્મા જ પરમાત્મા છે તો પછી બે શબ્દનું શું કામ છે? પછી આત્મા ને પરમાત્માની ક્યાં વાત આવી? પછી પરમ શું થયું? જો બધા પરમ જ છે, જો આત્મા જ પરમાત્મા છે તો પછી પરમનું વાત જ ક્યાં આવી? એમ બધા જ એક લેવલ પર થઈ ગયા ને. તો પછી આ બે શબ્દ શા માટે આવ્યા? એક ક્વેશ્ચન એ થાય. પછી કે તત્વમસી, કે હું એ જ છું. તું એ જ છે? હા ઠીક છે. તો અહીંયા શું કરી રહ્યો છે? પ્રશ્ન થાય ને. તું એ જ છે તો અહીંયા શું કરી રહ્યો? કેમ આવી રીતે દલિદ્રની જેમ જીવી રહ્યા છો? કેમ અહીંયા વૃદ્ધાવસ્થા પામી રહ્યા છો? કેમ આટલી બધી બીમારીઓને ગ્રહણ કરી રહ્યા છો? જો તું એ જ છે તો અહીંયા શું કરી રહ્યા છો? તો કે આ માયા શક્તિથી અમે પરવાઈ ગયા છે. અમે એ જે બ્રહ્મ છે તે માયા દ્વારા દૂષિત થઈ ગયું છે. એટલે આપણે પોતાને અલગ અલગ ઓળખાણ આપી રહ્યા છે. પણ હું એ જ છું, હું એ જ છું. પણ અત્યારે હું પોતાને ભૂલી ગયો છું એટલે અહીંયા ફસાયો છું. હું જયારે આ હું એ જ છું, હું એ જ છું કરીને રટીશ અને ધ્યાન કરીશ, જ્ઞાન મેળવીશ, તો હું એ સ્થિતિ પર જતો રહીશ. આ એ લોકોનું કેવું છે? સમાજમાં આવી તેનું પ્રગટીકરણ થાય છે. એ લોકોનું વાદ જો છે
હું પછી બતાવીશ, પણ એનું પ્રગતિકરણ કેવી રીતે તમે એને ઓળખશો ને કેવી રીતે એ લોકોને ડિફ્યુઝ કરવાનું એ બતાવી રહ્યું છું. એ કહે છે હું એ જ છું ને માયાના કારણે અહીંયા આવી રીતે ફસાયો છું. તો ક્વેશ્ચન એ છે કે જો તમે એ જ છો, એ જ ભગવાન તમે છો, તો તમે માયામાં કેવી રીતે ફસાયા? અને જો તમે માયામાં ફસાયા તેનો મતલબ શું થયો કે માયા તમારાથી વધારે ચડિયાતી છે. તો ભગવાનથી વધારે ચડિયાતી કોણ છે? માયા. તો પછી માયા ભગવાન હોવી જોઈએ, તું કેવી રીતે ભગવાન થયો? ને જો તું જાતે ભગવાન છે તો તું માયામાં કેવી રીતે ફસાયો? કેવી રીતે તું ભૂલી ગયો કે તું એ જ છે ને પોતાને અત્યારે યાદ કરી રહ્યો છે? ખ્યાલ આવે છે? આ લોજિક થી એમ જ કપાઈ જાય ને પછી બહુ પેલું એમ બચપના જેવું છે. લોકોનું જે બધી થિયોરી છે એકદમ હાસ્યાસ્પદ છે. હું એ જ છું અને અહીંયા દલિત જેમ જીવી રહ્યા છો. કેમ જીવી રહ્યા છો ભાઈ? એ જ છો તો અહીંયા શું કરીએ? જાઓ ત્યાં બતાવો, એવું કઈ કરીને તો બતાવો. તો નહીં, એમ કે તે માયા દ્વારા બધું છીએ. મુક્ત થશું તો ત્યાં લીન થઈ જશું. આ રીતે પછી એનું છે અલગ અલગ આજે બધા મહાવાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ, હું એ જ બ્રહ્મ છું. ઠીક છે, તું એ જ બ્રહ્મ છે, પણ શાસ્ત્રોમાં પરમ બ્રહ્મની પણ વાત થઈ છે ને. કૃષ્ણ કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવા. તું બ્રહ્મ છે પણ પરમ બ્રહ્મ પણ છે ને. ખ્યાલ આવે છે? તો વાત ત્યાં કપાઈ છે. આવી રીતે એક એક વાત એ લોકોને એમ કપાય છે. આ લોકોનું આવી રીતે પ્રગટીકરણ છે. પછી હજુ એ લોકો સાથે આપણે જો ડિસ્કસ કરશું કે શું છે તમારું નિષ્કર્ષ, શું છે, તમે શું માનો છો, શું વાદ છે તમારો, યા પછી એમ જનરલ ભાષામાં શું સિદ્ધાંત છે તમારો. સિદ્ધાંતનો ડેફિનેશન મેં તમને બતાવ્યું, પણ સામાન્યતઃ લોકો એ જાણતા નથી, એટલે પોતાના સનકથી જે વિચારે છે એને એ લોકો સિદ્ધાંત માને છે. તો એ લોકો સાથે જો આપણે ચર્ચા કરશું તો એ લોકો બતાવશે કે બધું જ નિરાકાર બ્રહ્મ છે, બધું જ નિરાકાર છે, બધું બ્રહ્મ છે. પણ આ જે જગતમાં જે બધું છે એ મિથ્યા છે. નહીં, બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવ બ્રહ્મ સ ના પરહ. આ લોકોનું રટન છે. એમ બહુ શું છે? અર્ધ શ્લોકે આખ્યાનમ યત કોટી ઉક્તિ ગ્રંથ હે બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવ બ્રહ્મ સ ના પરહ. કે હું તમને અર્ધ શ્લોકે વ્યાખ્યાનમ કે અર્ધ શ્લોકની વ્યાખ્યા કરી દઈશ. યત કોટી યુક્તિ ગ્રંથ હે, જે ગ્રંથોમાં શાસ્ત્રોમાં જે ઘણા બધા શ્લોકોમાં જેનું વર્ણન થયું છે, જે પરમ સત્યની વાત થઈ છે, જે સત્યની વાત થઈ છે, એ તો હું એમ કે તમને અડધા શ્લોકમાં જ સમજાવી દઈશ. આ રીતે માયાવાદીઓ કહે છે. શું? તો ભાઈ બ્રહ્મ સત્ય, જે બ્રહ્મ છે, બ્રહ્મ એ સત્ય છે, બ્રહ્મ સત્ય, અને આ જે જગત છે એ મિથ્યા છે. મિથ્યા મીન્સ જેનું અસ્તિત્વ નથી, મિથ્યા. ખ્યાલ આવે છે? મિથ્યા એટલે બધાને ખ્યાલ આવે છે ને. જેવી રીતે સસલાના માથા પર સિંગ, તો એ શું છે? મિથ્યા છે. સસલાના માથા પર સિંગ છે નથી ને, તો એ વસ્તુ નથી. મિથ્યા મતલબ એમ ખ્યાલ આવે છે તમને? થોડુંક ખ્યાલ આવે માટે કહું છું. તો એ લોકોનું કેવું છે કે જે બ્રહ્મ છે એ જ સત્ય છે, પણ આ જગત મિથ્યા છે. મિથ્યા છે મીન્સ કે આ કરતાલ છે તો નહીં, આ કરતાલ નથી. આ માઇક છે તો માઇક નથી, આ ખુરશી છે તો નથી, મેં છું તો નથી, તમે છો તો નથી, આ બધા બેઠા છે તો નથી, કોઈ જ નથી. બધું બ્રહ્મ છે. બધું અજ્ઞાનતાવશ આપણે માની રહ્યા છે કે આ બધી વસ્તુ છે, પણ જયારે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે એ લોકોના ટેકનિકલ શબ્દોમાં, તો તમે જોશો કે એવું કંઈ જ નથી, બધું બ્રહ્મ છે. આ જગતમાં કંઈ જ નથી, તો બધું બ્રહ્મ જ છે. એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, એમ એ લોકો રેફરન્સ આપી દેશે. તો શું છે? તો કંઈ જ નથી ને ખાલી બ્રહ્મ છે. ખ્યાલ આવે છે? એનું અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે એ લોકોનું પ્રગટીકરણ હોઈ શકે. પેલો કઈ બ્રહ્મ છે, આ બીજું ટેકનિકલમાં કે જ્યોતિષ છે, એ જ્યોતિષ છે, અને બીજું કઈ નથી, બાકી બધું માયા છે, મિથ્યા છે. આવો એ માયાવાદીઓનો વાદ છે. આ રીતે એ લોકો કહે છે. ત્યાર પછી બીજું એ લોકો અલગ જગ્યાએ કંઈક અલગ રીતે કે જે રીતે પાસે જ જગતમાં એ લોકોના જે ત્યાંના પ્રચારકો છે એ લોકો કહેશે એવરીથિંગ ઇન એનર્જી.
બધું જ શક્તિ છે. ખ્યાલ આવે છે? બધું જ શક્તિ છે અને શક્તિનો સ્ત્રોત છે. એટલે એમ કરીને ઇનડાયરેક્ટલી આ જે જગત છે એનું કઈ અસ્તિત્વ નથી, એ નથી. તો ભાઈ જો એ બધી વસ્તુ નથી તો પ્રભુપાદ આવી રીતે એક વાર જતા હતા ટ્રેનમાં ને ત્યાં આવી રીતે એક માયાવાદી એમને મળ્યો. તો પ્રભુપાદ સાથે વાતચીત કરે છે, આવી રીતે કહે છે કે કઈ જ નથી, બધું મિથ્યા છે. આ ટ્રેન પણ નથી, તમે પણ નથી, હું પણ નથી, આ જગત પણ નથી, બધું મિથ્યા છે. પ્રભુપાદ એમ કે છે ઠીક છે, બધું જ મિથ્યા છે, તું પણ મિથ્યા છે, હું પણ મિથ્યા છે, બધું જ મિથ્યા છે, તારું એકાઉન્ટ પણ મિથ્યા છે, એકાઉન્ટમાં જે પૈસા છે એ પણ મિથ્યા જ છે, એ બધા પૈસા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો, બધું મિથ્યા જ છે ને, તો તમે શા માટે એને રાખો છો? ખ્યાલ આવે છે કે ચાલો મેં તમને એક બીજી રીતે બતાવું, હવે એમની ખ્યાલ આવે તો કઈ નહીં, કે મિથ્યા નહીં તો બધું જ બ્રહ્મ છે. બીજું એકચ્યુઅલી શું છે માયાવાદ, એમ તમને મેં અહીંયા બતાવી શકું એવું છે જ નથી કઈ. બસ આટલું સમજો કે બસ આવું પાગલપન જ છે એમ. કારણ કે એનું બહુ બધું વિભાજન છે ને બહુ બધી વાતો છે, જેટલા લોકો છે એટલી વાતો છે. યતો મત તતો પદ, એમાં એક બદમાશ આવી થઈ ગઈ. જેટલા મત છે એટલા રસ્તા છે એમ. તમે જેટલું વિચારો છો એટલા બધા રસ્તા છે. તો બહુ બધું તો શું છે તો તમને એક આઈડિયા આપી શકો કે આવું આવું છે. એના સિમ્ટમ્સ જોઈને તમે ઓળખી જશો યસ કે આ બદમાશ છે, આ માયાવાદી છે, આ નાસ્તિક છે. બાહ્ય રૂપથી પોતાને ભક્ત બતાવી રહ્યો છે કે પોતાને સંન્યાસી કે કંઈક વસ્તુ બતાવી રહ્યો છે, પણ ઇનડાયરેક્ટલી એ બદમાશ છે, શાસ્ત્રોની વિરુદ્ધમાં છે. તમે એ સમજી શકો એ માટે થોડુંક આ સિમ્ટમ્સ બતાવી રહ્યો છું. ખ્યાલ આવે છે? તો એને બીજા રીતમાં પણ કહી શકાય કે એક માયાવાદી જે હજુ એને આપણે હજુ ડીપમાં થોડુંક લેશું એટલે થોડુંક હજુ સમજશું, પણ આ થોડુંક વચ્ચે તમને હજુ લાઈન ખ્યાલ આવે એમ. આ તો એનું કેવી રીતે પ્રગટીકરણ થાય છે મેં એ બતાવી રહ્યો છું. એક્ઝેક્ટ એ લોકોનું માનવું શું છે પછી બતાવો એમ. ખ્યાલ આવે છે? એક છે થિયોરી અને એક થિયોરીનું છે પ્રેક્ટિકલ. એ લોકો કેવી રીતે આવી રીતે પ્રચાર કરે છે. ખ્યાલ આવે છે? બેમાં તફાવત છે. તો આ કેવી રીતે લોકો પ્રચાર કરે છે હજુ તો હું બતાવી રહ્યો છું. પછી એ લોકોનું શું છે, પેલું ગંતવ્યનું શું છે, એ લોકો કેવી રીતે વિચારે છે હું પછી બતાવીશ એમ. આના થોડુંક આગળ એમ. તો એક આ માયાવાદી હોય છે એ એના શિષ્યને આવી રીતે ટ્રેન કરે છે એમ કે બધું જ બ્રહ્મ છે, આપણે બધા બ્રહ્મ છીએ, આપણે બધા એ જ છીએ, અને એમ કરીને આખું પ્રશિક્ષણ આપે છે અને એ રીતે શીખે છે પોતાના ગુરુ પાસે. યસ, આપણે બધા જ ભગવાન છીએ, આપણે બધા એ જ બ્રહ્મ છીએ. નહીં? યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો. ગુરુજી કે એમની કૃપાથી જ બધું સમજમાં, ને જે શાસ્ત્રમાં છે ને, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ, કે જેની ગુરુમાં જેટલી શ્રદ્ધા હોય એ જ એટલી જલ્દી ભગવાનને પ્રાપ્ત કરી શકે. તો આ શિષ્ય પણ એવા હતા એમ. બરોબર, મારા ગુરુએ કીધું છે બધું એક છે, બધું જ બ્રહ્મ છે. અને આવી રીતે પોતાનો રટ્ટો રટ્ટો જતો એમ સોહમ 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 કરીને બજારમાં. તો શું થાય, ત્યાં એક ગાંડો હાથી આવી જાય. એક તો હાથી ઉપરથી ગાંડો થઈ ગયેલો હોય. તમે વિચારો કેવું થશે એમ. તો હાથી આવતો બધા ભાગે એને જોઈને, તોડફોડ કરતો ત્યાંથી આવે છે, બધા ભાગે છે ભાગે છે. તો આ જે શિષ્ય હોય છે પેલા માયાવાદીનો, એ ત્યાં જ ઉભો જ રહી ગયેલો એમ. તો બધા કહે છે ભાગો, પેલો ગાંડો હાથી આવે છે તમને મારી નાખશે, ભાગી જાય અહીંયાથી. તો એમ કે નહીં નહીં, તમે જાઓ, તમે બધા અજ્ઞાની છો, તમારા બધા પાસે જ્ઞાન નથી, તમે જાઓ. અને ત્યાં ઉભો જ રહી જાય છે. ઉભો રહી જાય છે તો શું થાય છે, પેલો હાથી આવે એને સૂંઢથી લપેટે અને ઉચકીને ફેંકે દૂર ફેંકે તો અફડાય તો હાથ પગ બધા ભાંગી જાય. બધું ભાંગી જાય તો હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવે. તેના ગુરુ એને મળવા આવે કે શું થઈ ગયું તને? તો શિષ્ય કે તમે તો શીખાયું હતું કે બધું જ બ્રહ્મ છે, બધું એક છે. તો પેલો હાથી પણ બ્રહ્મ હતો, મેં પણ બ્રહ્મ હતો, તો મેં એને જોઈને શા માટે ભાગું એમ? તો મને જ ખબર છે કે હાથી પણ બ્રહ્મ છે ને હું પણ બ્રહ્મ છું, એટલે હું ઉભો રહ્યો. પણ પહેલા એ તો મને ઉચકીને ફેંકી દીધું, આ દશા થઈ એમ કે. તો એનો ગુરુ શું કહે, એટલે આ ગાંડા ડોફા, તને ખબર છે કે બધું બ્રહ્મ છે, પણ હાથીને થોડી ખબર છે કે તું પણ બ્રહ્મ છે. તો આ છે એ લોકોની થિયોરી એમ. શું કહું એમ, બધું હાસ્યાસ્પદ છે. કેવી રીતે ક્યાંથી બતાવું?
તો આવી રીતે એ લોકોનો પ્રચાર હોય છે. ખ્યાલ આવે છે કે બધું એક છે. હવે એ અલગ અલગ એંગલમાં છે. પેલા નિરાકારવાદી પણ અને માયાવાદી, નિરાકાર અને માયાવાદ બે સેમ છે. થોડુંક ડિફરન્સ છે પણ એક જ છે. પેલા નિરાકાર વાળા એમ કે છે કે નહીં કઈ જ નથી, આ લોકો પણ કહે છે કઈ જ નથી, પણ આ લોકો કંઈક બ્રહ્મ કહે છે ને પેલા બ્રહ્મને કંઈક નિરાકાર રૂપથી કહે છે, એક અલગ રૂપથી. તો હવે પ્રશ્ન એ છે કે બધું જ બ્રહ્મ છે, તો પછી એ બ્રહ્મ શું છે? ક્વેશ્ચન એ છે કે બ્રહ્મ શું છે? કારણ કે એ લોકોનું શું માનવું છે કે કૃષ્ણ, રામ, વરા, નૃસિંહ જેટલા પણ ભગવાનના અવતાર થાય છે એ જ બ્રહ્મમાંથી અહીંયા આવે છે આ ધરાધામ પર, ને એ પોતાનું કાર્ય કરે છે અને પાછા એ જ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે એ જ કૃષ્ણ જ્યારે આ ભૌતિક જગતમાં આવે છે એ બ્રહ્મમાંથી, તો એના કર્મના પ્રમાણે એ પણ ફળ ભોગવે છે. એ લોકોએ જો આવી રીતે પાંડવોને લડાવ્યા કે પાંડવોને કૌરવોને, એ લોકોને યદુવંશમાં એ લોકો પણ લડ્યા. આ એ બદમાશોનું કેવું છે. ધ્યાન રાખજો, હું નથી આ વૈષ્ણવિઝમ નથી કહી રહ્યું. આ અલગ અલગ નિરાકારવાદી ને માયાવાદી જે સેમ જેવા છે એ લોકો આવી રીતે કહે છે કે એ જ બ્રહ્મ અહીંયા આવે છે, આવી રીતે રૂપ લઈને આવે છે ને અહીંયા આવી રીતે આવીને આ બધું કરે છે અને ધર્મની સ્થાપના કરે ને આવી રીતે કરે ને એ લોકો જાતે પણ પોતાના કર્મ ફળના કારણે અહીંયા ભોગવે છે. રામ પણ દુઃખી થાય છે, આ પણ થાય છે ને પાછા એ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે. તો આપણે પણ એ જ છીએ, આપણે પણ એ જ કૃષ્ણ છીએ, આપણે પણ એ જ છીએ. આપણે પણ પોતાને ભૂલી ગયા છે. કૃષ્ણએ યોગ તપસ્યાથી પોતાનો શક્તિ વધારી અને પહોંચી ગયા, લીન થઈ ગયા. આપણે બધાએ પણ એ જ તપસ્યાને ધ્યાન લઈને ત્યાં પહોંચવું છે એવું પેલા માયાવાદીઓ કહે છે. આ બદમાશોને એવું કેવું છે. ખ્યાલ આવે છે? જેને ભગવાન ભગવદ્ ગીતામાં કાપી રહ્યા છે 7.25માં. અવ્યક્ત વ્યક્તિ આપન્ન મન્યતે મામ અબુદ્ધય. તમને બે વસ્તુ બતાવી રહ્યો છે, એક લોકોની થિયોરી ને ભગવાન અહીંયા કાપી પણ રહ્યા છે. ખ્યાલ આવે છે કે જે વિચારે છે કે હું પહેલા અવ્યક્ત હતો, એટલે કે આવી રીતે નિરાકાર કે બ્રહ્મ હતો, અને પછી અહીંયા રૂપ લઈને આવ્યો, એવું જે વિચારે છે મન્યતે મામ અવ્યક્ત વ્યક્તિ આપન્ન મન્યતે મામ અબુદ્ધય. અબુદ્ધયનો મતલબ શું છે? જેને બુદ્ધિ નથી, અબુદ્ધય, મૂર્ખ. તો મૂર્ખો આવું વિચારે છે. તો આ એ મૂર્ખોની થિયોરી છે. ખ્યાલ આવે છે? જે આવી રીતે કહે છે. હવે એ બ્રહ્મમાં આપણે હવે પૂછશું એ બ્રહ્મ શું છે? તો એ કહેશે અનિર્વચનીય છે. શું છે એ લોકોનો ટેકનિકલ વર્ડ? અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે જેને વચનોથી નહીં કહી શકાય, જેને શબ્દો દ્વારા જેનું પ્રગટીકરણ નહીં કરી શકાય. તો એને કેવી રીતે જાણી શકાય? તો એમ કે પહેલે મનને ખાલી કરો, મનને શૂન્ય બનાવો. ખ્યાલ આવે છે? બધા વિચારોથી તમે રહિત થાઓ, વિચારને શૂન્ય કરો, મન ખાલી કરો. સેમ બૌદ્ધિઝમ જેવું છે. બૌદ્ધિઝમમાં પણ આવું જ છે. નિર્વાણ એ લોકો પણ કહે છે પહેલે મનને ખાલી કરો. ને આ માયાવાદ અલગ અલગ જગ્યાએ ગયો ને તો અલગ અલગ રૂપમાં આવી રીતે ફેલાયો છે. અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ રૂપ એનું લીધું છે. તો એક આ છે. એ લોકો કહે છે પહેલે મનને ખાલી કરો. નહીં, તમે ત્યાં જોતા હશો આવી રીતે સમાજમાં ઘણા બધા એવા યોગા સિસ્ટમ ચાલે છે, યોગના નામથી કસરત વાળું, ને ત્યાં પણ આવી રીતે લોકો બેહાડે 1 કલાક અને કે બધું પેલું શૂન્યનું ધ્યાન કરો, બધું મનને ખાલી કરો, એમ બધા વિચારોને સ્ટોપ કરી દો, બધું કાઢી નાખો, બધી ઈચ્છાઓથી રહિત થઈ જાઓ. બધી ઈચ્છાઓથી રહિત થઈ જાઓ તો આપણે એક ઈચ્છા થઈ ને, બધી ઈચ્છાઓથી મારે રહિત થવું છે. ખ્યાલ આવે છે? તો આ લોકોની વાત કપાઈ ગઈ. એ લોકોના શબ્દમાં એ લોકોની વાત કપાઈ ગઈ. એ લોકો કહે છે બધી ઈચ્છાઓથી રહિત થઈ જાઓ. તો આ એક પ્રકારની ઈચ્છા છે, બધી ઈચ્છાઓથી રહિત થવાનું. તો આ ઈચ્છાને તમે શું કરશો? અને એ કહે છે મનને ખાલી કરો. તો તમને કેવી રીતે ખબર પડશે તમારું મન ખાલી થયું છે કે નહીં? મનને ખાલી કરશો તો તમને કેવી રીતે ખબર પડશે મારું મન ખાલી થઈ ગયું છે? તમને જયારે ખબર પડશે કે મારું મન ખાલી થઈ ગયું છે, મનમાં આવી ગયું ને, ખાલી ક્યાં થયું? ખ્યાલ આવે છે? એ લોકોના શબ્દોનું જે પ્રગટીકરણ છે, એ લોકો શબ્દોને જે યુઝ કરે છે, એકદમ એ લોકોનું ચૂસિંગ બહુ જ એકદમ, એટલે એવી રીતે શબ્દ જેવી રીતે એ લોકો મૂકે છે કે બધા લોકો, બધા પ્રકારના લોકો એને એક્સેપ્ટ કરી લે એમ. ખ્યાલ આવે છે? ને એ લોકો શબ્દોથી બધાને રમાડી જાય છે. એવી રીતે એને ધૂંધળું પ્રસ્તુતિકરણ જ કહે છે કે પેલો વ્યક્તિ જે વિચારતો હોય એ એના વિચારથી પોતાના પૂર્વ ધારણામાં ઉમેરી લઈને એની સાથે જોડાઈ જાય એમ. યસ, કંઈક છે.
પણ આવી રીતે એ લોકો કહે છે. શું કહે છે કે જે બ્રહ્મ છે એ અનિર્વચનીય છે, એને શબ્દો દ્વારા પ્રગટ નહીં કરી શકાય. તો શબ્દો દ્વારા પ્રગટ નહીં કરી શકાય તો તમે કેમ બતાવી રહ્યા છો બીજાને? પ્રશ્ન છે ને કે જો અનિર્વચનીય છે તો તમે કેમ પ્રચાર કરી રહ્યા છો કે જે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે? જો એને શબ્દોમાં કહી નહીં શકાય તો તમે કેમ કહી રહ્યા છો? તમારી બદમાશી છે પછી. ખ્યાલ આવે છે? તો આ એ લોકોનું એક આ રીતે બધાને ભેરવવાનું એક આ બીજા એ લોકોના ટ્રમ્પ છે, આ રીતે શબ્દો છે. પણ એક્ઝેક્ટ છે શું? જયારે શંકરાચાર્ય જે આ માયાવાદનું જેમણે પ્રચાર કર્યું આજના 1000 વર્ષ પહેલા, શંકરાચાર્ય 1000 વર્ષ પહેલાના ફાઉન્ડર આચાર્ય બન્યા માયાવાદના. તો એ લોકો સાથે આપણે જયારે ડિસ્કસ કરશું તો એ લોકો એ માયાવાદ, આપણે એને કહીશું કે આ માયાવાદી છે, પણ એ લોકો માયાવાદી સ્વીકારશે નહીં. કેમ? કેમ કે એ લોકોની જે ફિલોસોફી છે એનું ટેકનિકલ નામ છે અદ્વૈતવાદ. શું છે? અદ્વૈતવાદ. આ લોકોનું ટેકનિકલ શબ્દ છે. અદ્વૈત બે નથી, એક જ. એમ દ્વૈત નથી, જે એક જ છે, બધું એક છે. ખ્યાલ આવે? અચ્છા, બધું એક છે તો એક બધું જ એક છે એમ. તો બધું એક છે તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એ શું છે? જો બધું એક જ હોય તો જો પેલા એને તો આપણા આચાર્ય કેવી રીતે કાપે છે એમ. ત્યાર પછી મધ્વાચાર્ય ને અલગ અલગ જે આચાર્ય એ લોકો, મધ્વાચાર્ય તો જ્યાં સુધી આ ધરાતલ પર ખાલી એક જ કાર્ય કરતા હતા, માયાવાદીને પકડીને મારતા એમ. એટલે એ લોકોની ફિલોસોફી કાપી નાખતા. એ લોકોનું જે દર્શન હતું એનું આખું ધજિયા ઉડાવી દેતા. કેવી રીતે ઉડાવતા? એ લોકો કહે છે અદ્વૈત, બે નથી, એક જ છે, બધું એક છે. ઠીક છે, બધું એક છે તો પછી એને કેવી રીતે કાપતા? જો બધું એક છે તો એ લોકોને પહેલા જમવા માટે બોલાવતા. એક વાર મેં આગળ પણ બતાવ્યું છે ને. એ લોકોને બધાને આવી રીતે, એટલે અમુક સંન્યાસીને આવી રીતે બોલાવતા જમવા માટે અને બધાને બેસાડતા, સામે થાળી લગાવતા અને પોતે પણ જમવા બેહતા અને એમની થાળી એને 56 ભોગ આવતો. 56 ભોગ પ્રસાદ ભગવાનને ઓફર કરેલો ને પેલા લોકોની થાળીઓમાં કઈ નહીં ને કઈ ચાલુ કરો ખાવાનું ને જાતે ખાય. પેલા કે અમને બોલાવે ને બધું એક છે ને, મેં ખામ તું ખામ એક જ છે, તમારું દર્શન જ છે ને, બધું એક છે. તો મેં ખાઈ લીધું, તમે લોકોએ ખાઈ લીધું, કારણ કે તમે તો કહો છો બધું એક છે. ખ્યાલ આવે છે? તો આ લોકોનું દર્શન, એ લોકોનું જે વસ્તુ છે અહીંયા કપાઈ જાય છે. થોડુંક તમને બધાને મને લાગે થોડુંક ભારી લાગે છે ને ચહેરા પર, કારણ કે આ બધું શું છે? આ અને કહેવાય તત્વકથા. અને શું કહેવાય? તત્વકથા. તત્વકથા એટલે જે કૃષ્ણ કહે છે ને, યોતિમાં જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. તો એ તત્વતઃ જાણવા માટે આ તત્વકથા થઈ રહી છે એમ. એમાં રસકથા પણ આવે, અલગ અલગ ભગવાને પોતાના ભક્તો સાથે આવી રીતે કર્યો, ભગવાન આવી રીતે કરી રહ્યા છે, એને રસકથા કહેવાય નહીં ને. એકચ્યુઅલી આ પણ રસ જ છે, પણ અત્યારે શરૂઆતમાં જયારે કોઈ વ્યક્તિને પીલિયા થયેલું ને, પીલિયા, તો પીલિયામાં એને જયારે આપણે સુગર કેન્ડી આપશું તો એને કડવી લાગશે. કેવી લાગશે? હા, પણ એને જો ખાયા કરશે તો પીલિયા જતો હોય પછી એને મીઠાશ આવે ને. પીલિયાથી જો બહાર આવી જાય તો એને મીઠાશ લાગે. તો અત્યારે આપણી બધાની સ્થિતિ એવી છે, એટલે આપણે થોડુંક રસકથામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવીએ. હા, પેલા પ્રભુજી મસ્ત બોલે એમ, બહુ બધી કથાઓ સંભળાવે, આ બધું શું છે? પણ તત્વને જાણવું પડશે એમ. સિદ્ધાંત બલિયા ચિતે ના કરો આલસ, કે સિદ્ધાંત જાણવામાં આલસ નહીં કરો. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી બતાવી રહ્યા છે. यहाँ લાગે કૃષ્ણ સદઢ માનસ. જ્યાં સુધી તમે સિદ્ધાંતને સમજશો નહીં ત્યાં સુધી દઢ ભક્તિ, એકદમ એકાત્મિક ભક્તિ, એકદમ નિશ્ચિત, શું કે શું અવિચલિત ભક્તિ તમે પ્રાપ્ત નહીં કરી શકશો એમ. વ્યવસાયાત્મક બુદ્ધિ જ્યાં સુધી નહીં થશે, એકદમ એક જગ્યાએ તમારું ફોકસ નહીં થશે ત્યાં સુધી, અને જ્યાં સુધી સમજશો ને ત્યાં સુધી ભગવાન તરફ ફોકસ નહીં થશે. ખ્યાલ આવે છે? એના માટે આ બધી વસ્તુ તત્વને સમજવું બહુ જ જરૂરી છે. નહીં તો શું થશે કે 5 વર્ષ 10 વર્ષ આપણે એ જ કથા સાંભળશું, 10 વર્ષ પણ થઈ જશે ને
તે છતાં પણ આપણે ત્યાં ને ત્યાં જ રહેશું. એ જ લસણ કાંદાવાળું ખાવાનું, એ જ ચા કોફી પીવાની, અને એ જ લગ્નના ડીજેમાં જઈને નાચવાનું, અને એ જ ગરબા રમવાના, અને એ જ પાર્ટીમાં જવાનું. ખ્યાલ આવે છે? ને એ જ દર સન્ડે મરઘા માછલા ખાવાના, ને એ જ શરાબ પીવાનું, ને એ જ ડુક્કર જેવું જીવન રહેશે, કૂતરા બિલાડા જેવું. એનાથી કઈ ફરક પડશે નહીં. એમ આખી રાત પેલો બુમાળા પાડશે, ગાશે, એમ શું કે એને ગરબા ને આ ને તે ગાશે, ને હવારે વગર પીધે ઊંઘ નહીં આવશે. સિદ્ધાંત નહીં સમજશે તો ખ્યાલ આવે ને? આ જો બધા તત્વોને નહીં સમજશું તો સિદ્ધાંત, ભક્તિ સિદ્ધાંત ઠાકોર મહારાજ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિ સિદ્ધાંત નહીં સમજતો ત્યાં સુધી અનર્થ તો છાડે ના. એમ કે અનર્થને છોડી નથી શકતો. અનર્થ એટલે અર્થહીન, જેની જરૂરત નથી, અનાવશ્યક વસ્તુ આપણે અપનાવી લીધી છે. જેવી રીતે શરાબ છે તો વ્યક્તિ શરાબ નહીં પી તો શું મરી જશે? ચાય કોફી નહીં પી તો શું મરી જશે? પાના નહીં રમે તો શું મરી જશે? પણ નહીં, એ બધા અનર્થો છે ને એમાં એ પોરવાયો છે. તો આ સિદ્ધાંત જો એ નહીં સમજશે તો એ બધી અનર્થોથી એ મુક્ત નહીં થઈ શકશે. ખ્યાલ આવે છે? બહુ મોટી શિખા રાખી શકે, બહુ મોટું તિલક કરી શકે, ઘણી બધી માળા કરી શકે, બહુ બધી અહીંયા ત્યાંની વાતો કરી શકે, બહુ બધું ભજન ગાઈ શકે, પણ બીડી નહીં છૂટશે એનાથી, તમાકુ નહીં છૂટશે. કેમ? કારણ કે સિદ્ધાંત જાણતો જ નથી ને એનાથી કઈ લાભ થશે નહીં, ત્યાં ને ત્યાં જ રહેશે. અલ્ટિમેટ શૂન્ય ને શૂન્ય જ રહેશે જ્યાં સુધી આ બધી વસ્તુ સમજશે નહીં. આ બહુ જરૂરી છે સમજવું. એ માટે તો તરત જ ભગવાન કહી રહ્યા છે. ક્યાં કહી રહ્યા છે? તમે જો ને, યુદ્ધના મેદાનમાં શંખ વાગી ચૂક્યા છે. અર્જુન કહે છે હું લડવાનો જ નથી, હું ચાલ્યો, મારે નથી લડવું. ન યુસૈતી ગોવિંદ, હવે ગોવિંદ હું નહીં લડીશ. આ ગાંડી મૂકી દીધું, મેં જવાનો હવે જંગલમાં ભિક્ષામાં પીએલો, હું ભીખ માંગીને જીવીશ. ને ત્યાં ભગવાન આ સમજાવી રહ્યા છે આ સિદ્ધાંત. નતું એવ હમ જાતું નાસમ. કેમ સમજાવી રહ્યા છે? કારણ કે આ મુખ્ય છે. આ જ્યાં સુધી આપણે નહીં સમજશું ત્યાં સુધી ભક્તિની શરૂઆત નહીં થશે. ખ્યાલ આવે છે? આ નહીં સમજશું તો આપણે ભક્તિ કરતા રહેશું, હરે કૃષ્ણ કરશું, પણ વિચારશું એ કૃષ્ણ હું જ છું. તો એ માટે આ સમજવું ઘણું જરૂરી છે. તો તમે ઉત્સાહ થોડુંક બનાવીને સાંભળો. થોડુંક છે, મને પણ ખબર છે, થોડુંક માયા વાત થોડુંક બકવાસ જેવું છે, એટલે સાંભળવામાં એટલું રુચિકર નથી. એ છતાં સાંભળવાનું જરૂરી પણ છે. એમ તો ભક્તિ શું છે આપણે પછી સારી રીતે સમજી શકીએ. તો આ એ લોકોનો વાદ છે. તો હવે એ લોકો સાથે જો આપણે ડિસ્કસ કરશું તો જો આ માઇક નથી, આ ટેબ્લેટ નથી, તો તું કેમ આ બધી વસ્તુનો ઉપયોગ કરે છે? કેમ આ બધી વસ્તુ રાખે છે? તો પછી એ લોકોનું બીજું શબ્દોની વાકજાલ લાવશે. તો એ લોકો પછી એનું હજુ વિસ્તાર કરે છે. શું છે? બે રીતેનું પ્રગટીકરણ કરશે. એક છે પરમાર્થિક લાભ, એક પરમાર્થિક શું છે? પુરુષાર્થ. કેવું છે? એ લોકો કઈક ટેકનિકલ કહે છે ને કે આ ભૌતિક, એમ લૌકિક. હા, લૌકિક ને પરમાર્થિક. એવી જ કંઈક શબ્દોનું છે, પરમ આર્થિક. ખ્યાલ આવે છે કે પેલું બ્રહ્મ સાથે જયારે જ્ઞાન આપણે લેશું, એ બ્રહ્મનું જયારે જ્ઞાન આપણે લેશું, આપણે જયારે સમજશું કે હું એ જ બ્રહ્મ છું, ત્યારે આપણે બધા એક થઈ જશું. પણ જ્યાં સુધી એને નથી સમજતા ત્યાં સુધી આ લૌકિક વ્યવહાર છે, ત્યાં સુધી એને યુઝ કરી રહ્યા છે. પણ આ બધી વસ્તુ છે નથી, પણ અજ્ઞાનતામાં આપણે એને માની રહ્યા છે. આવું જ એ લોકોનું કંઈક માનવું છે. એમ આ એ લોકોનું પ્રચારનું આવી દે છે. પણ એક્ઝેક્ટ જયારે એના એકદમ ડીપમાં જશું, જે શંકરાએ જે ફિલોસોફી ફેલાવી છે તે શું છે કે બધું જે બધું પણ છે એ બધું એ બ્રહ્મ છે. અને બ્રહ્મ જે છે એનું વિખંડન થયું છે આ જગતમાં, અને એ પોતાને અહીંયા ભૂલીને અહીંયા જીવી રહ્યો છે. પણ એને જયારે જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે એ બ્રહ્મમાં લીન થશે. અને એ જે બ્રહ્મ છે એ બ્રહ્મને કોઈ સમજી શકે નહીં આ સ્થિતિમાં. એ બ્રહ્મને સમજી નહીં શકાય એવું એ લોકોનો પ્રચાર છે. શું છે? તમને મેં કહ્યા, તમે લોકો મને જોઈને મજાક જેવું લેતા હશે, શું કહે છે આ વાત, એમ કરે. પણ આ જે લોકો કહે છે મેં જ કહી રહ્યો છું, બીજું શું કરું? એ લોકોનું કહેવાનું જ મજાક જેવું છે. ઠીક છે ને? હજુ એ લોકોનું થોડુંક પેલું ડીપ કરે તો
કોણે એ કેટેગરી હોય ને, એમ લેવલ હોય ને. આપણે જેવી રીતે પ્રચાર કે ભાઈ બધાએ એક આદર્શ ભક્ત બનવાનું છે, તો આપણા આદર્શ છે નહીં, મહાજનો છે કે આપણે સ્વયંભુ, નારદ, શંભુ, આ બધા જે પહેલેથી નિત્ય મુક્ત છે કે આવી રીતે એ લોકો સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય એ લોકોએ પ્રાપ્ત કરી લીધું છે. પણ આ લોકોનું જે લક્ષ્ય છે માયાવાદીઓનું, તો એમાં કોઈ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે કે નહીં? નિર્વિશેષ પેલું એ લોકોના પેલા બ્રહ્મમાં કોઈ લીન થયું છે કે નહીં? જો થયું છે તો પછી ને કોણ થયું છે, તો કેવી રીતે શું છે એનું થોડુંક સમજીએ. કે શંકરાચાર્ય ને સપનું આવ્યું ને સપનુંમાં એમના ગુરુ આવ્યા. એમના ગુરુનું નામ શું છે? ગોડ. ગોડ શું છે? ગોડ છે. ગોડ, ગોર કે ગોડ શું છે? એક્ઝેક્ટ એવું જ છે, મારે જોવું પડશે લાગે. કે એમના સપનામાં આવ્યા ગોડપાદ, કે ગોડપાદ, પાદ એમ કહેવામાં છે, ગોડપાદ. અને એમના સપનામાં આવીને એમને કીધું કે તમે વેદાંત સૂત્રનું ઉપર કોમેન્ટ્રી લખો. વેદાંત સૂત્ર જે છે, વેદાંત સૂત્ર જે વેદવ્યાસજીએ જે બધા અલગ અલગ વેદનો સૂત્ર બનાવ્યું છે, એનો અંતનો નિષ્કર્ષ કાઢીને એના ઉપર તમે તમારું ભાષ્ય લખો, પોતાની સંપ્રદાયને સ્થાપિત કરવા માટે. ખ્યાલ આવે છે? તો પ્રશ્ન એ છે કે જે શંકરાચાર્યને જે ગુરુ છે ગોડપાદ આચાર્ય છે ને, એમના શિષ્ય આવી રીતે ફાઉન્ડર આચાર્ય બન્યા, તો એ એમના સપનામાં આવ્યા, તે બ્રહ્મમાં લીન થયા કે નહીં? જે બ્રહ્મમાં લીન થઈ ગયા હતા, તો સપનામાં કેવી રીતે આવ્યા ને આદેશ કેવી રીતે આપ્યો? આ એક પ્રશ્ન છે. ખ્યાલ આવે છે? કારણ કે બ્રહ્મની ચર્ચા શાસ્ત્રોમાં થઈ છે. જે બ્રહ્મ આપણે ભગવદ્ ગીતાના કઈક બીજા અધ્યાયના કોઈક શ્લોકમાં નહીં લીધું હતું? બીજા કે ત્રીજા શ્લોકમાં બ્રહ્મેતિ ભગવાન ઇતિ, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. તો ત્યાં આ બધી વસ્તુને આપણે ડિસ્કસ નહીં કરતા હતા? મને એક બે વ્યક્તિઓએ કીધું કે આ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન તમે પહેલી વાર સાંભળ્યું એમ. પણ એ બધી વસ્તુ શાસ્ત્રોમાં છે, મેં તે દિવસ પણ એ બતાવી રહ્યો હતો. તો બ્રહ્મ નિરાકાર બ્રહ્મનું વર્ણન શાસ્ત્રોમાં છે. કેલા છે? બ્રહ્મનું વર્ણન શાસ્ત્રોમાં છે. પણ આ જે પેલા બ્રહ્મમાં લીન થઈ ગયા અને પાછા સપનામાં આવ્યા, એનું વર્ણન ક્યાં છે? એવું શાસ્ત્રોમાં ઉદાહરણ છે જ નથી કે એક વ્યક્તિ બ્રહ્મમાં લીન થઈ જાય ને પાછો આવે. તો જો તમારા ગુરુ તમને સપનામાં આવીને આ આદેશ આપ્યો, તો એનો મતલબ તમારા ગુરુ લીન નહીં થયા. જો તમારા ગુરુ લીન નહીં થયા, તો પછી મુક્તિ પ્રાપ્ત કોને કરી? એમ તો તમારી સિદ્ધ અવસ્થા કોણ, આદર્શ કોણ છે? તો કોઈ નથી ને. કે કોઈને આદર્શ માનીને જ વ્યક્તિ ચાલશે ને, તો આદર્શ જ કોઈને, કોઈ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી જ નથી. તો એ લોકોની વાત ત્યાં કપાઈ જાય છે. આ તો એક થયું. હવે બીજું છે કે જો બધું એક છે, બધું જ એક છે, તો તમે શિષ્યો શા માટે બનાવી રહ્યા છો? ગુરુ શા માટે બની રહ્યા છો? કારણ કે શિષ્ય અને ગુરુ બે થઈ ગયા ને. તો તમે શિષ્ય નહીં બનાવવું જોઈએ, તમારે ગુરુ નહીં બનવું જોઈએ. કારણ કે તમે જયારે શિષ્ય બનાવો છો એનો મતલબ બે થઈ જાય છે, શિષ્ય અને ગુરુ. ખ્યાલ આવે છે? અને એ લોકોની જે ટોપ મોસ્ટ અવસ્થા છે, જે મુખ્ય શંકરાના જે ફોલોવર છે, જે મુખ્ય માયાવાદી છે, જેને ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, એનાથી જો તમે પૂછશો કે શું છે માયાવાદ એટલે શું છે, તો એ લોકો શું કહેશે? તમે વિચારો એ લોકો શું કહેશે. એટલે મેં તમને બતાવું, થોડુંક વિચારો તમે લોકો, થોડું સેક્યુલેટ કરો, શું કહેશે એ લોકો? કઈ કહેશે નહીં, કારણ કે કહેશે તો એક બોલવા વાળા એક સાંભળવા વાળા પાછા બે થઈ જશે, એ લોકોની વાત કપાઈ જશે. ખ્યાલ આવે છે? એટલે લોકો કઈ કઈ બોલે તો તરત જ એ લોકોની વાત, એ લોકો જેમ કઈ બોલવા જાય એટલે વાત કપાઈ ગઈ, કારણ કે બે થઈ ગયા ને. એ બોલી રહ્યો છે ને એક બીજો સાંભળી રહ્યો છે. એ લોકોનો જે સિદ્ધાંત છે, જે લોકોનો વાદ છે કે બહુ એક, બધું જ એક છે, તો એક ક્યાં થયું? તો જો તમને કોઈ માયાવાદી મળે તો તમારે એને પહેલે જ મોઢું બંધ કરી દે, ચૂપ, બધું એક છે, તું બોલી કેમ રહ્યો છે? ખ્યાલ આવે છે? બોલ હે તું, બોલે મેં સાંભળ્યું, બે થઈ ગયા, તમારી વાત તો કપાઈ ગઈ. તો વાત સાંભળવાનો મતલબ શું છે? તો
તો આવી રીતે એને અલગ અલગ રીતોથી એમ કાપી શકાય છે. હવે પછી અમુક જે પોઈન્ટ છે એને આપણે હજુ આગળ લઈ શકાય એમ કે પછી માયાવાદના કારણે સમાજમાં કેટલી હાનિ થઈ. આ માયાવાદ જે છે એક કોન્સેપ્ટ છે, એક વિચાર છે. ખ્યાલ આવે છે? એવું નથી કે શંકરાચાર્ય આજના 1000 વર્ષ પહેલે આવી રીતે અવતરિત થઈને આવી રીતે પ્રચાર કર્યો તો 1000 વર્ષ પહેલે માયાવાદ નહીં હતું, એવું નથી. આ એક વિચારધારા છે જે સનાતન છે. સનાતન મીન્સ કે આ જગત જ્યાં સુધી રહે છે ત્યાં સુધીના બધા કોન્સેપ્ટ ચાલે છે. અલગ અલગ જે કોન્સેપ્ટ છે એ ચાલે છે. બૌદ્ધિઝમ, જૈનિઝમ, આ બધી વસ્તુ એ કોન્સેપ્ટ ચાલે છે, એનું નામ બદલાતું રહે પણ પેલી વિચારધારા એ ચાલ્યા કરતી હોય છે. ખ્યાલ આવે છે? જેવી રીતે સતયુગમાં એમનું છે ને શ્રીમદ ભાગવતમાં વર્ણન હિરણ્યકશિપુનું કે આ હિરણ્યાક્ષ જ્યારે મરી જાય છે તો હિરણ્યકશિપુ બધાને નોલેજ આપે છે. ત્યાં એમના ઘર પરિવારજનો બધા રહી રહ્યા હોય છે તો ત્યાં હિરણ્યાક્ષ મરી જાય છે ને. હા, તો મેં પણ એ જ કીધું ને, હિરણ્યાક્ષ જ કીધું ને. હિરણ્યાક્ષ મરી જાય છે એનો ભાઈ, તો હિરણ્યકશિપુ બધાને આવી રીતે નોલેજ આપે છે. તો એ જે નોલેજ આપી રહ્યો છે, ત્યાં જે જ્ઞાન આપી રહ્યો છે એ માયાવાદ છે. એ માયાવાદનું ત્યાં જ્ઞાન આપી રહ્યો છે. ખ્યાલ આવે છે? તો માયાવાદીનો મુખ્ય ગુરુ છે હિરણ્યકશિપુ. એ ત્યાં અદ્વૈત બતાવી રહ્યો છે કે એમ બધું નહીં બતા કેવી રીતે બહુ સરસ પ્રકૃતિનું વર્ણન કરે, આ બધી વસ્તુનું વર્ણન કરે, છેલ્લે કે એ વિષ્ણુને મારીને આપણે બધું કબજે કરી લેવાનું છે, એને મારીને હું બધું રાજુ લઈ લઈશ. ખ્યાલ આવે છે? એ માયાવાદી છે. પછી ત્રેતાયુગમાં રાવણ પ્રખાંડ પંડિત હતો ને, વેદોનો જ્ઞાતા હતો, શું શું આપણે સાંભળીએ છીએ એના વિશે. પણ એ પણ માયાવાદી હતો, વૈષ્ણવ નહીં હતો, માયાવાદી હતો. તો આવી રીતે તમે જોશો પછી હિરણ્યકશિપુના 4 છોકરા હતા, પ્રહલાદ, આહલાદ ને હજુ 2 છે. તેમાંથી એક છોકરા જે હતો એ આવી રીતે માયાવાદી હતો. એ છોકરાનો જે છોકરો થયો એનો જે શિષ્ય થયો એ બહુ વિખ્યાત, બહુ મોટો, શાસ્ત્રોમાં એનું વર્ણન છે, બહુ મોટો માયાવાદી થયો. જે માયાવાદી એટલે આ વિચારધારણાનો જે ફેલાવ કરે, જે અત્યારે હું તમને થોડાક સમય પહેલા બધું બતાવી રહ્યો છું. ખ્યાલ આવે છે? આ ભ્રાંત ધારણા એમ કે તમે પણ ભગવાન છો, હું પણ ભગવાન છું, બધા જ ભગવાન છે. કેટલું સારું સાંભળવામાં, કેટલું સારું લાગે ને કે તું પણ એ જ કૃષ્ણ છે, હું પણ એ જ કૃષ્ણ છું, એ પણ એ જ કૃષ્ણ છે. બધાને ગમે, કારણ કે લોકો ભગવાનને ભૂલીને ભગવાન બનવા માટે જ આવ્યા છે. એટલે બધા ફટ કરીને એક્સેપ્ટ પણ કરે છે. હા, એટલે ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલા રાસલીલા કરી હતી, હવે આપણે પણ રાસલીલા કરશું. તો તમે બધા આવો ગોપી બનીને આપણે અહીંયા લીલા કરશું. ને આવું લીલાના નામ પર સ્કેન્ડલ કરતા રહે નહીં, બધું શું શું કરે એ લોકો. આવી બધી વસ્તુ ચાલે. કેમ ચાલે? બધા માયાવાદી છે, આવી રીતે બદમાશ છે. ખ્યાલ આવે છે કે આવી રીતે એ લોકો પ્રચાર કરે છે કે એ જ બ્રહ્મ આપણે છીએ, આપણે પણ એ જ કૃષ્ણ છીએ, આપણે એ જ રામ છીએ. સાંભળવામાં બહુ સારું લાગે, આપણે પણ ભગવાન છીએ, પણ એ એકચ્યુઅલીમાં માયાવાદી છે. જે માયાવાદી કૃષ્ણના અપરાધી. તો પ્રભુપાદ અહીંયા બતાવી રહ્યા છે કે એ લોકો એમ કહે છે કે કૃષ્ણ જે છે, જો એ લોકોની વાત આપણે માની લઈએ, પ્રભુપાદ એમ બતાવે છે સમજાવવા માટે કે કૃષ્ણ પણ આપણા જે એક વ્યક્તિ છે, અને એ પણ જો આવી રીતે આપણા જે એક વ્યક્તિ છે આવી રીતે બધ શરીરમાં છે, તો પછી એમનાથી આપણે નોલેજ શા માટે લઈએ છીએ? તો ભગવદ્ ગીતા પર ચર્ચા શા માટે? જો કૃષ્ણ પણ આપણા જેવા જે એક વ્યક્તિ છે, એમના પાસે પણ આપણા જેવું શરીર છે, તો પછી આપણે એમની વાત શા માટે સાંભળવી જોઈએ? ક્વેશ્ચન છે ને. એ પણ બદ્ધ જીવ છે, એમના પણ 4 પ્રકારના દોષમાં આવે છે, એમની વાત આપણે શા માટે સાંભળીએ? એમનું નોલેજ કેવી રીતે પરફેક્ટ થઈ શકે જે પોતે ઇનપરફેક્ટ હોય? તેવા વ્યક્તિથી આપણે નોલેજ શા માટે લેશું? એ ક્વેશ્ચન આવે છે ને. જો આપણે એ લોકોની વાત માનીએ કે કૃષ્ણ પણ એક બદ્ધ જીવ છે, એ પણ આવી રીતે માયાના દ્વારા માયાના ચંગુલમાં આવી ગયા છે, તો પછી એમનું નોલેજનું કઈ વેલ્યુ જ નથી. ખ્યાલ આવે છે? તો પછી કેમ એ લોકો એનું રટન કરે છે, કેમ વાંચે છે એ લોકો, કેમ એના ઉપર એ લોકો પોતાની કોમેન્ટ્રી લખે છે? ઠીક એમ. એટલે
એ લોકો બહુ બદમાશ છે, એ લોકોનું કઈ પેલું નિશ્ચિત જ અહીંયા હારે તો કંઈક બીજું બોલી દે, ત્રીજું બોલી દે, પોતાના મોઢેથી પોતે કઈ કે ને પછી એને કાપ્યા કરે, કે કાપે એટલે પેલું પાગલખાનામાં પાગલ કેવી રીતે તમે બધા જોયે ને એકદમ સેમ ગાંડા જોયે, પણ પેલા લોકોના અંદર પૂરીને રાખ્યા છે ને આ બાર સમાજમાં આવી રીતે વિચરણ કરતા આ બદમાશો, એવું જ છે એમ. પણ મુશ્કેલ છે એ લોકો સાથે શું ડિસ્કસ થાય. તો મેં બતાવતો હતો કે હા જો એ લોકો એમ કે કૃષ્ણ પણ આવી રીતે બધે છે તો આપણે નોલેજ શા માટે લેશું, નહીં લેશું ને. પણ આ જે એવી રીતે કહે છે આ બધા અત્યારના બદમાશો કહે છે. શંકરાચાર્ય જે માયાવાદીના સંસ્થાપક આચાર્ય છે એ જાતે જ પોતાના ભગવદ્ ગીતાના ભાષ્યમાં લખે છે કે નારાયણ પરો અવ્યક્તા, કે જે નારાયણ છે આ વ્યક્ત જગતથી પર છે, એ જાતે સ્વીકારે છે. પણ અત્યારના જે માયાવાદીઓ છે આ એ લોકો વિમોહિત ત્યાંના એ જે માયાવાદીઓ હતા એમાં ને અત્યારમાં બહુ ફરક આવી ગયો છે. શું છે એ બહુ મોટો વિષય છે ને તમે બધા આવ્યા છો મોડા, એટલે એને બાકીનું આપણે આગલા લેક્ચરમાં લેશું એમ. કારણ કે 9 ને 10 થઈ ગઈ તો આપણે પાર્ટ 2 કરીને લેવું પડશે, કારણ કે હજુ આના અંદર છે રૂપાલ હજુ પણ ઘણી બધી વસ્તુ અંદર બતાવી રહ્યા છે. પણ આ બધી વસ્તુ આપણે સમજવા શા માટે છે? જો આ બધી વસ્તુ આપણે નહીં સમજશું તો આપણે બહારથી જપ કરશું, કીર્તન કરશું, પ્રોગ્રામમાં આવશું, બધું કાર્ય કરશું, પણ અંદરથી એ જ આપણી વિચારધારણા રહેશે કે હું પણ એ જ ભગવાન છું. ખ્યાલ આવે છે? આ બધી વસ્તુ કરીને હરે કૃષ્ણ જપ ચેન્ટિંગ કરીને હું પણ એ ભગવાન બની જઈશ. તો આ જો આપણને નહીં ખ્યાલ હશે, આપણને આ જ્ઞાન નહીં રહેશે તો પછી માયા આપણને છેલ્લા ટપકામાં ફાંસશે. કારણ કે માયાનો જે છેલ્લો ફાંસ છે, જે છેલ્લી પકડવાની ચાવી છે, જે પ્રભુપાદ એમની બુક્સમાં ઘણી જગ્યાએ લખે છે કે માયાની છેલ્લી ચાલ છે. શું ચાલ છે? કહી દે કે તું પણ ભગવાન છે. આ માયાની છેલ્લી ચાલ છે. પેલા વ્યક્તિને એમ ફીલ કરાવે કે તું પણ ભગવાન છે એમ, ને પેલો અહીંયા ફસાઈને પડી રહે એમ, એને અહીંયા જગતથી બહાર નહીં જવા દે. તો આપણું પણ જો અત્યારે આ બધી વસ્તુ નહીં સમજશું, આ બેઝિક લેવલ નોલેજ, તો શું થશે કે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી અંદરથી એ ભાવ આવશે કે હું કંઈક વિશેષ છું, હું આ બધા ભક્તોથી વિશેષ છું, હું વધારે જ્ઞાની છું, આ છું તે છું, અને ઇનડાયરેક્ટલી આપણે ઈશ્વરો અહમ પોતાને ઈશ્વર માની બેસશું. ખ્યાલ આવે છે? માયા એવી રીતે ત્યાં છેલ્લે જઈને ઊંધું કરી દેશે ને એવું થાય છે. એ માટે અત્યારથી એની ચર્ચા કરવી પડે છે, અત્યારથી જ એને બતાવવું પડે છે કે આ વિચારધારણા ખોટી છે, આ ખોટું છે, આ ખોટું છે. ખ્યાલ આવે છે? કારણ કે એક સ્તર પછી તમે નહીં સમજશો. 5 વર્ષ 10 વર્ષ થઈ જશે ને પછી તમે કહેશો હું બધું જાણું છું, તું ક્યાં બધું કહે છે એમ. કારણ કે ત્યારે માયા અંદર પેલો માયાવાદ જે કોન્સેપ્ટ છે ઘૂસીને ઘર કરી ગયેલું એમ, મને બધું જ આવડે છે, હું બધું જ જાણું છું. એ જ પેલી ભાવના ઈશ્વરોહમની ભાવના ઘૂસી ગયું છે. તો ત્યારે સમજવું બહુ મુશ્કેલ છે. એના માટે અત્યારથી શરૂઆતથી જ બાલ મંદિરમાંથી જ એને સમજવું પડશે. ખ્યાલ આવે છે? સમજવાનું શું છે? કઈ સમજવા જેવું નથી, પણ સમજવા જેવું છે. પણ કઈક આવું જ છે. ઠીક છે? હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા યથારૂપ કી જય. તો આમાં જો કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, એકાક પ્રશ્ન લઈ શકાય. કોઈ કઈ પૂછવા માંગે છે આમાંથી? માતાજી લઈ રહ્યા હતા, એક મુવમેન્ટથી જોડાયા છે. તે આ રીતે જણાવતા હતા કે જે તમારું મુવમેન્ટ છે ને તે કેવું મુવમેન્ટ છે, અમારું મુવમેન્ટ છે જ્ઞાનનું મુવમેન્ટ છે. એટલે અમે આ ભગવદ ગીતા સમજીને જ્ઞાનને લઈને પછી અમે સ્વયં નારાયણ આ શબ્દ યાદ છે. અહીંયા પણ કૃષ્ણ ભક્તિના નામે આ બધું ટીચિંગ થાય છે. જ્ઞાનની મુવમેન્ટ આવું જ કરે કે તમે પણ આ રીતે આપણે બધા ભૂલી ગયા છીએ કે આપણે ભગવાન છે, પણ આપણે આ જ્ઞાન લઈ લેશું એનાથી સેવા ભાવના કરી જાય. યસ યસ, મેં વિચાર્યું બધું પોઈન્ટ લેમ બહુ મોડું થાય છે એટલે, પણ આ જે મુખ્ય પોઈન્ટ છે કુશભાઈ જે કહી રહ્યા છે કે આવી રીતે એ લોકો સાથે જ્યારે આપણે ડિસ્કસ કરશું તો ઠીક છે, તમે ભક્તિ મક્તિ કરો છો સારું છે, બધું એક જેવું જ છે, તમે પણ એ કરી રહ્યા છો, અમે પણ કહીએ છીએ, પણ તમારામાં બુદ્ધિ નથી એટલે તમે બધા ભક્તિ કરી રહ્યા છો,
જ્યારે તમે ભક્તિમાં પરિપક્વ થશો, જ્યારે બુદ્ધિ આવશે, ત્યારે તમે મારી પાસે આવશો. કારણ કે અમે આ બધું વાંચી ચૂક્યા છે, બધું સમજી ગયા છે એમ. તે પોતાના આવી રીતે જ્ઞાની બતાવે છે, બરોબર ને, કે અમે બધા જ્ઞાની છીએ. ને ભક્તિ તો છોકરાઓ માટે છે. જ્ઞાન લેવું એ તો કેટલું, અમે શાસ્ત્રોનું વેદોનું અધ્યયન કરીએ છીએ, વેદાંત સૂત્રોનું અધ્યયન અમે કરીએ છીએ. આ ગીતા મીતા તો છોકરાઓ માટે છે. તમે બધા બાળકો છો, વાંચો અને ભક્તિ કરો. આવી રીતે એ લોકોની દલીલ હોય છે. તો એને કાપવું કેવી રીતે? પ્રભુપાદ કાપે છે. પ્રભુપાદ કહે છે, જો આ એટલું જ સહેલું છે, ભક્તિ એટલી જ સસ્તી છે ને એટલું જ સહેલું છે, તો તમે કરી બતાવો. તમે કેમ કરતા નથી? જો એટલું જ સહેલું છે તો તમે કરી બતાવો. તો તમારી નથી થતું. આ જ પ્રમાણ છે કે આ સહેલું નથી. ખ્યાલ આવે છે? બહુ નામ જન્મ નામ અંતે. તમે આ બધા જ્ઞાન લો છો તો બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કૃષ્ણ કહી રહ્યા છે કે આવી રીતે તમે જ્ઞાન લેતા રહો, જ્ઞાની બનીને પડી રહો ને બહુ જન્મ, કરોડો જન્મ સુધી અહીંયા સડતા રહો. ઘણા જન્મ પછી જયારે તમને ખ્યાલ આવશે, તમને વાસ્તવિક જ્ઞાન થશે, તો તમે શું કરશો? બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. તમે પછી મારી પાસે આવશો. તો જ્ઞાનનો સર્વોચ્ચ શું છે? કૃષ્ણની પાસે જવું. ખ્યાલ આવે છે? વાસુદેવ સર્વિતિ સ મહાત્મા સુદુર્લભ. જયારે તમે સમજશો કે હું આ રીતે મારી શક્તિ દ્વારા બધી જગ્યાએ આ બધી વસ્તુ મારી શક્તિનો વિસ્તાર છે, મારા નિયંત્રણમાં છે, તો એવો વ્યક્તિ દુર્લભ છે, એ મહાત્મા છે. તો એ લોકો જયારે આપણને આવી રીતે કહે તો તરત એને આવી રીતે કાપી શકાય છે કે કેમ આટલા જીવન સુધીના, કરોડો જીવન સુધી સડીને આ નોલેજ લો છો. આવો ભક્તિ પ્રેક્ટિસ કરો અને ભગવાનને પ્રાપ્ત કરો. એને આવી રીતે એન્ટી આર્ગ્યુ કરીને એને ક્વેશ્ચન સામે ક્વેશ્ચન ને આ તમે કોટ કરીને એને શાંત કરી શકો છો. એનો ક્વેશ્ચનનો આન્સર છે. એ લોકોનો જે તર્ક છે એને આવી રીતે ખંડન કરી શકાય. એનું ખંડન જ છે, કરી શકાય ને. આ જ છે એનું ટોળ. બરોબર ને? બીજી વસ્તુ કે અમારા ગુરુદેવ જે છે તે નારાયણ બની ગયા, અમે ધીમે ધીમે નારાયણ બની છે. હા, એ મેં લેવાનો હતો. એ લોકો આવી રીતે પછી પ્રચાર કરે છે દરિદ્ર નારાયણ. નહીં, આવી રીતે જે માયાવાદીઓ છે તે આવી રીતે પ્રચાર કરે છે, સેવા કરો, સમાજ સેવા, દરિદ્ર નારાયણની સેવા. પ્રભુપાદ ક્વેશ્ચન જ કે છે, જો દરિદ્ર નારાયણ છે તેનો મતલબ શું થયો? એક અમીર નારાયણ પણ હોવો જોઈએ ને, તો દરિદ્ર નારાયણ શબ્દ આવ્યો. તો જો દરિદ્ર નારાયણ છે તો અમીર નારાયણ પણ છે. અને પછી નારાયણ એટલે શું છે? પછી નારાયણ એટલે જે લક્ષ્મી જેની સેવા કરે છે એ લક્ષ્મીપતિ છે, તો નારાયણ છે ને. તો પછી આ રીતે સમાજમાં બહુ બધી વસ્તુ ચાલે છે. યતોમત, તત્વપદ, દરિદ્ર નારાયણ, આ તે પોતાને લોકો સંન્યાસી કહે છે અને માંસાહાર કરે છે. એ લોકોની સાથે તમે જોશો, ડિસ્કસ કરશો તો માંસાહાર કરે છે. તમે કહેશો શું કરી રહ્યા છો? આ એ તો બ્રહ્મ છે, કે એ પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું ને એ બ્રહ્મને આ બ્રહ્મમાં વિલીન કરી દીધું. એમ બ્રહ્મને એવ ગંતવ્ય કરીને ભગવદ્ ગીતાથી આપી દે કંઈક આ કોટ. પણ એ લોકો શબ્દોને બહુ ફેરવે છે. બહુ, હા, એમ બ્રહ્મને ખાઈ રહ્યો છે. આપણે પણ એને અફરી મૂકી દે બે ચાર કહી દેવાનું આ બ્રહ્મને માર્યો, એમાં હું કમ્પ્લેન ની વાત છે. કારણ કે આ બ્રહ્મને માર્યો ને પેલું બ્રહ્મમાંથી બ્રહ્મનું લોહી નીકળ્યું. એ તો બ્રહ્મ જ છે ને, બધું બ્રહ્મ જ છે. ચાલો તમે એન્ટી વાર નહીં કરો. એટલે આવું છે, બીજું કઈ નથી. આપણા જેટલા પણ આચાર્યો છે માયાવાદને તો કાપ્યું જ છે. એ લોકોની આખી થિયોરીની તો એમ બેન્ડ વગાડી દીધી છે. આ મધ્વાચાર્ય તો એક સ્ટેચમેન, એ લોકોને એક શબ્દ, એક લાઈન, એક શબ્દને કાપી નાખે છે, એક શબ્દને એમ. એટલે માયાવાદ ખંડનમ, શું માયાવાદ ખંડનમમાં એમની બુક છે, શું છે આ સત એક્ઝેક્ટ યાદ નથી આવતી. એમ કે સત કરીને એટલે 1000 તરીકેથી માયાવાદનું ખંડન. એમ તો એના ખંડનમાં શું કરે છે આપણા આચાર્ય, વૈષ્ણવાચાર્ય? શાસ્ત્રોથી એને તમે નહીં હરાવી શકો મોટા ભાગે. આ જે માયાવાદી હોય છે ને, માયાવાદી જે છે એ લોકો સંસ્કૃતના મોટા સ્કોલર બને છે. એ લોકોને કેવી રીતે આપણે એ બધાને પ્રેક્ટિસ કરાવી છે, ચેન્ટિંગ કરો, હિયરિંગ કરો, રીડિંગ કરો, નહીં? એ લોકો ત્યાં ટ્રેનિંગ આપે છે, સંસ્કૃત વાંચો. એ લોકો સંસ્કૃતનું ગ્રામર શીખાવે છે. કેમ કે જ્યાં સુધી સંસ્કૃતના ગ્રામર નહીં શીખે, જ્યાં સુધી એને સંસ્કૃતનું નોલેજ નહીં હોય, ત્યાં સુધી એને ટકી નહીં શકશે. કારણ કે સંસ્કૃતથી એ લોકો શું કરે, બધા શબ્દોને બહુ ફેરવે. એટલું બધું એને ફેરવીને જ પોતાનું ચલવે. એ લોકો જો ફેરવે નહીં તો એ લોકોનું ચાલે નહીં. એ તો સ્પષ્ટ છે. એમના જે સંસ્થાપક આચાર્ય છે શંકરાચાર્ય કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે સંપ્રાપ્ત સન્નિહિતેન કાલે નહીં રક્ષતી દુકુંડ કરણે.
કે ભાઈ ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. તને મૃત્યુના સમયમાં તારું વ્યાકરણ તને નહીં બચાવશે. આ તારું વ્યાકરણનું નોલેજ તને નહીં બચાવશે, આ તારું સંસ્કૃત તને નહીં બચાવશે મૃત્યુના સમયે. એટલે તું ગોવિંદનું ભજન કર. કેટલું સ્પષ્ટ શંકરાચાર્ય કહી ગયા નહીં એમને ભજનમાં. પણ એ બદમાશોથી તમે જયારે મળશો એને ફેરવી દેશે એ લોકો એને અલગ તરીકે કહેશે કે યસ ભજ ગોવિંદમ, તમે બધા ભજો ગોવિંદોને. કેમ? કારણ કે તમને જો સંત પ્રાપ્ય સનિહિતિ એને કાલે નહીં રક્ષતી દુકુંડ કરણ, કે તમારી રક્ષા ગ્રામર નહીં કરી શકશે કારણ કે તમે બધા મૂર્ખા છો, એટલે તમે એનું અધ્યયન કરો. એમ કરીને કંઈક એ લોકો બધી વસ્તુને રીતે ફેરવે છે. ખ્યાલ આવે છે? શબ્દોને અંદર જઈને કંઈક ફેરવી દેશે. એ લોકોની વિચારતા શબ્દોને ફેરવી દેશે. તો એ લોકોનું એક જ કાર્ય છે શબ્દોને ફેરવવું. તો આપણા આચાર્યો જે છે તે લોકોને શબ્દોને ફેરવવામાં તો કાપે જ છે સંસ્કૃતથી, પણ મોટા ભાગે આચાર્યો જે છે એ લોકો સાથે શાસ્ત્ર ડિબેટમાં આવી રીતે શાસ્ત્રનો રેફરન્સ એટલો નથી આપતા. આપણા આચાર્યો રેફરન્સ આપે છે પણ મોટા ભાગે એ લોકોને લોજિક ઉચકીને જ કાપી નાખે છે. એ લોકોને લોજિકથી કાપી નાખે છે. ખ્યાલ આવે છે? એ જયારે કહે છે કે એ જ બ્રહ્મ, તું એ જ બ્રહ્મ છે, તો ભાઈ તું અહીંયા કેવી રીતે આવ્યો? તો બ્રહ્મ શું છે? 3 ઉંદર આવેલા છે, કઈ નહીં તો આવી રીતે લોજિક થી જ આપણા આચાર્યો એને કાપી નાખે છે. ખ્યાલ આવે છે? એ પણ બ્રહ્મ છે નહીં એ લોકો ના હિસાબે. એક બ્રહ્મ આવ્યો ને બીજા બ્રહ્મ એ વિચલિત થઈ ગયા. કઈ નહીં થાય. તો આ ત્રીજું બ્રહ્મ પણ કઈ કહી રહ્યું છે, તમે લોકો સાંભળો ધ્યાનથી. તો આ રેકોર્ડિંગ ચાલુ છે ને, રેકોર્ડિંગ એને પછી બંધ કરીએ એમ. તો આપણા આચાર્યો જે છે એ લોજિક થી કાપે છે. જેવી રીતે એકવાર બહુ મોટા જે આ એટલે બહુ બધા છે, બહુ મોટા તો હોય એ લોકોના બદમાશોમાં હોય, તે ડોક્ટર મિશ્ર કરીને છે. એ સમયે એક બહુ મોટો યોગા ગુરુ હતો ને આવી રીતે માયાવાદી હતો. તે કહે છે કે બધું એક છે. શું આવે છે? બધું એક છે. પ્રભુપાદે કેવી રીતે કાપી નાખ્યો? એમ કરી દીધું નહીં, ના પાડી દીધી એટલે કપાઈ ગઈ વાત. કેવી રીતે કપાઈ ગઈ? પેલો કઈ બધું એક છે ને પ્રભુપાદ એમ કહે છે નથી. બે મત થઈ ગયા તો એક કાં રહ્યો? બધું એક છે પેલો ના સાંભળે તો આવી રીતે જ કાપી નાખતા. ખ્યાલ? એમની ડિસ્કશન નહીં, એમની વાત આવી રીતે જ કાપી નાખતા. મેં નથી માનતો, ગયું કપાઈ ગયું. પેલું બધું એક ની થિયોરી કપાઈ ગઈ. તો એ લોકોને તમે હરાવવું હોય તો લોજિક થી તમે હરાવી શકો. ખ્યાલ આવે છે? શાસ્ત્રોથી તો હરાવી શકો, પણ એના માટે થોડુંક તમારે પોતાને એડવાન્સ થવું પડે. પણ અત્યારે આ સ્તર પર તમે લોજિક થી ફટ કરીને હરાવી શકો. જયારે આવી રીતે કે આત્મા જ પરમાત્મા છે તો એક ઝાપણ મૂકી દેવાય પછી બધું એક છે. મેં તને મારું કે તું પેલા મારું, બધું એક જ છે. ને જો આત્મા જ પરમાત્મા છે તો તું અહીંયા શું કરી રહ્યો છે ભાઈ? કેમ આ ગધા મજૂરી કરી રહ્યો છે? કેમ 2 રોટલી માટે આટલું બધું દોડી રહ્યો છે? આવી રીતે લોકોને તમારે લોજિક થી એને કાપવું પડશે. ખ્યાલ આવે છે? ઠીક છે. બીજું કોઈને કઈ કેવું છે? નહીં. તો બધા માટે પ્રસાદ છે, તો પ્રસાદ લઈને જાઓ.